નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં શું ભારતીય જનતા પાર્ટીની હાર નક્કી છે? આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી શું ઇન્ડિયા ગઠબંધન સામે હારી રહી છે? તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર નબળી પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગુજરાતની અંદર અને ભારતીય જનતા પાર્ટી હંમેશા ગુજરાતના મોડલ ઉપર કેન્દ્ર લેવલ ઉપર ચૂંટણી લડે છે, ત્યારે હાલમાં વરસાદની સિઝનમાં રસ્તા ઉપર ખાડા પડી ગયા છે અને એક ખાડાની અંદર વરસાદ આવતા પાણી જઈ રહ્યું છે, પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના કાર્યકરો અને લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડા એ પાણીમાં વહાવવામાં આવી રહ્યા છે અને જ્યાં પાણી ભરાણું છે ત્યાં ઝાડની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઝંડા ઊભા રાખવામાં આવી રહ્યા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો શું વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાની અંદર કહ્યું હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવશે? તો શું આ રાહુલ ગાંધીએ જે કહેલું વિધાન છે એ સત્ય સાબિત થઈ રહ્યું છે? કારણ કે ગુજરાતની અંદર 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીથી કદાચ ગુજરાતના લોકો હાલમાં નારાજ ચાલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ગુજરાતની અંદર લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, લોકો ઘણી બધી વિભાગોમાં પરેશાન થઈ રહ્યા છે, જેમાં શિક્ષણની નીતિ હોય, મોંઘવારી હોય અથવા કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થીઓ માટે પેપર લીક થઈ રહ્યા છે. તો ઘણા બધા મુદ્દાની અંદર ભારતીય જનતા પાર્ટી હાલમાં બેકફૂટ ઉપર ગુજરાતમાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને કારણે હાલમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ પરેશાન હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે અત્યારના હાલના સમયમાં ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ ભલે નબળી હોય, પરંતુ કદાચ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સામે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી બંને મજબૂત રીતે લડી શકે તેવા પણ હાલમાં સંકેતો દેખાઈ રહ્યા છે, કારણ કે હાલમાં જ તે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ હાલની અંદર જે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ વિખવાદ ચાલી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને કારણે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અથવા કોઈ પણ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી કદાચ બેકફૂટ ઉપર ધકેલાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.